નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર હતો, હેડ પણ હતો. બાદમાં 2016માં ગુજરાત સરકારે વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં મને કુલપતિ તરીકે નિયુક્ત કર્યો. અત્યારે હું પ્રકાશભાઈ વર્માના કારણે ગુજરાત ન્યૂઝમાં આપ દર્શકોની સામે છું. આજે એક સાથે બે મુદ્દા પર હું વાત કરીશ. એક છે લોકશાહી. હવે શરીરમાં લોકશાહી વણાઈ ગયેલી છે એવું માનવું કે કેમ? પહેલા રાજાશાહી હતી, હવે લોકશાહી છે. લોકશાહી એટલે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિ સત્તા પર બેસે છે, પણ લોકોએ તો એવું માનવું જોઈએ ને કે હું જ રાજા છું, એટલે દરેક વ્યક્તિ એક સરખો છે, એમાં કોઈ અંતર નથી. સાથે સાથે જે દેશની સંપત્તિ છે એ સંપત્તિમાં પણ દરેકને સરખો ભાગ છે. મને લાગે છે આ પ્રકારની જે લોકશાહી છે ને, એ લોકશાહી મોટી મોટી કંપનીઓએ માની લીધી છે કે બસ આ જ એક રસ્તો છે કે જે રસ્તામાંથી આપણી કમાણી વધારે થઈ શકે. એમાં એક વિષય હોય છે હંમેશા માર્કેટિંગ રિસર્ચ. માર્કેટિંગ રિસર્ચ એટલે શું? તો સાદા અને સરળ શબ્દોની અંદર જે વસ્તુનો ભાવ ઘટાડ્યા વગર એ વેચાઈ શકાય, તો એની વ્યૂહરચના શું, એનો રસ્તો શું? હું તો ઊંધું કહું છું કે ભાવ વધારીને પણ એ વસ્તુને લોકોને કેવી પધરાવી, લોકોના ગજવા કેમ હળવા કરવા, એ એટલે માર્કેટિંગ રિસર્ચ. હવે આ માર્કેટિંગ રિસર્ચમાં કંપનીઓ અથવા માર્કેટિંગ રિસર્ચ કરવાવાળા લોકો શું સમજે છે કે દરેક વ્યક્તિના મનમાં એવું હોય છે કે ભાઈ બીજાને પાસે આવું છે તો મારી પાસે કેમ નહીં? કેમ કે આપણે કહીએ લોકશાહી છે એટલે બધા સરખા જ છે, એમાં કોઈ અંતર છે નહીં, તો પછી મારી પાસે પણ હોવું જોઈએ ને. અને પાછું આપણી એક વિશેષતા હોય છે કે ભાઈ ઉત્કૃષ્ટ જે વસ્તુ હોય ને એ મારી પાસે હોવી જોઈએ, એટલે ઉત્કૃષ્ટતાની સુગંધ આપણામાં વસેલી હોય છે. અને સાથે સાથે શું હોય? બળાસ મારવાની કે હું પણ છું, હું પણ છું. આવું જે સતત લાગ્યા કરે છે એ દરેક માણસને ખરીદવા માટે આકર્ષે છે. અને પાછું નવું શું હોય છે ખબર છે? જાહેરાતમાં મેં એમને કીધું ને કે ભાઈ વધેલા ભાવમાં પણ એની એ જ વસ્તુ કેવી રીતે વેચવી, એ એટલે માર્કેટિંગ રિસર્ચ. તો એ લોકો શું કરે કે ભાઈ પોસાય નહીં, વૈભવી નથી, આપણે સોનાનો ચમચો લઈને આપણે જન્મ નથી લીધો, પણ ઈએમઆઈ પોસાય કે નહીં? કિંમત ના પોસાય પણ ઈએમઆઈ પોસાય કે નહીં? એટલે જો સ્ટ્રેટેજીના ભાગરૂપે કંપનીવાળા પોતે કિંમત નથી લખતા. જો તમે જાહેરાતો જો, એ કાર હોય, ફ્રીજ હોય, કપડાં હોય, કપડામાં બી કે ભાઈ કિંમત ન લખે પણ એની ઈએમઆઈ લખે, એટલે માણસને એમ લાગે કે ભાઈ કિંમત ન પોસાય પણ ઈએમઆઈ તો પોસાય છે, એટલે ઈએમઆઈ તરફ પણ વળી જાય છે. એ આપણે જાણીએ છીએ કે મોટાભાગે એપલના મોબાઈલ ફોન લાખ રૂપિયા સુધી પહોંચી ગયા. કદાચ આ વખતે પેલું iPhone 17 વાળો છે એ ઓછી કિંમતમાં આવ્યો, બાકીને તો કોઈ ફોન 1 લાખ કરતાં ઓછામાં આવતો નહોતો. ઝાઓમી ચાઇનાનો પણ એક ફોન છે કે મી એટલે ઈએમઆઈ, એવું પણ એ લોકો માને છે અને એ લોકો આ રીતે વેચવાનો પ્રયત્ન કરાય છે. આપણને પોસાય કે ન પોસાય, ઈએમઆઈ પોસાય તો લઈ લેવાનું. અને હંમેશા આવા મોબાઈલ ફોનની જ્યારે ચર્ચા આપણે કરતા હોઈએ છીએ ને, ત્યારે એના શિકાર સૌથી પહેલો તો ગ્રાહક એટલે કિશોર, યુવા એ જ બને છે. અને આ યુવાનો અને કિશોરો જ્યારે એપલ ફોનની ડિમાન્ડ કરતા હોય છે તો મા બાપને કોઈ રસ્તો જ નથી રહેતો લીધા વગર. અને એ તો કંપનીવાળા જાણે છે
કે ભાઈ કેવી રીતે આકર્ષવા યુવાનોને અને એ કેવી રીતે ખરીદી કરે આપણને ધ્યાનમાં આવે. આજકાલ તો કેવો ટ્રેન્ડ શરૂ થયો છે, હમખાસ કારમાં તો એવું જ હોય કે ભાઈ કારની કિંમત આટલી. આજકાલ તો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. હમણાં ઇલેક્ટ્રિક કાર આવે એટલે ઇલેક્ટ્રિક કારમાં બેટરી વગરની કિંમત છાપે. હવે તમારે ટીઓ લેવાની છે, હવે એ રસ્તા ઉપર લાવવા માટે 10 લાખ ખર્ચ કરતા ઓછો થતો જ નથી, પણ એ આપણને બતાવે શું કે ભાઈ આ 4,69,000 તમને ટિયાગો મળશે, એટલે પણ એમાં બેટરી નહીં હોય એટલે એ નથી સમજાવતા. પણ એ કારની સાથે સાથે પાછું લખે કે ભાઈ ઈએમઆઈ આટલા રૂપિયા, એટલે મહિને તમારે ખાલી 4,000 ચૂકવવાના, એટલે પતી ગયું, એટલે કાર મારી થઈ ગઈ. એટલે ઈએમઆઈ ના કારણે કરી શકે છે, પણ હવે નવો ટ્રેન્ડ શરૂ થયો કે હવે નવી કાર તો હું નથી લઈ શકતો, કંઈ નહીં તો હું જૂની કાર લઉં. ટ્રુ વેલ્યુ છે, કાર 24 છે, આવા બધા લોકો પણ જૂની કાર વેચતા હોય એ બી ઈએમઆઈમાં વેચે. એટલે આખી કિંમત જૂની કારની ચૂકવવાની, પણ એ બી ઈએમઆઈમાં જ આપણે લઈ લઈએ છીએ. એક નવો વિકલ્પ શરૂ થયો છે, અને એ વિકલ્પ શું ખબર છે? ક્રેડિટ કાર્ડ. તમારે જાત જાતની વસ્તુ, કપડાં જોઈએ છે, એક્સેસરી જોઈએ છે, મોબાઈલ જોઈએ છે, કાર જોઈએ છે, ટુ વ્હીલર જોઈએ છે, હોટેલમાં જઈને સારામાં સારી હોટેલમાં નાસ્તો કરવો છે, જમવું છે, તો આ બધી વસ્તુઓ માટે દરેક માટે ઈએમઆઈ તો છે નહીં. તો ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થાય. એટલે યુવાનો આજકાલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. કારણ શું? એમાં તો કોઈ અરજી કરવાની છે જ નહીં. ક્રેડિટ કાર્ડની અંદર તો અરજી તો શું, જામીન પણ નથી આપવાનો. આ તો કોઈ લોન થોડું છે. તમારે ક્રેડિટ કાર્ડ બતાવો એટલે તમને જોઈતી વસ્તુ મળી જાય. પણ એ ક્રેડિટ કાર્ડની સ્થિતિ 2026ના માર્ચ મહિનામાં 50% નવા ક્રેડિટ કાર્ડ લેવાયા. ખબર છે એ લેનારા કોણ? જેની ઉંમર 30 કે 30 થી ઓછી હોય એવા યુવાનોએ ક્રેડિટ કાર્ડ લીધા છે. આજ 2 વર્ષ પહેલા ફક્ત 46% લોકો, 46% જ ક્રેડિટ કાર્ડ લેવાયા હતા, અને જેમની ઉંમર પણ 42 વર્ષની ઉંમર ઉપર હતી. એટલે આ પ્રકારનો ટ્રેન્ડ હવે શરૂ થયો છે કે યુવાનો ક્રેડિટ કાર્ડ લેતા થયા છે, અને નાના શહેરોમાં પણ મળે છે. હવે તો ક્રેડિટ કાર્ડ ગામડામાં બી મળે છે. આપણી પાસે પહેલા 2016માં કેવળ 140 લાખ ક્રેડિટ કાર્ડ હતા. આજે 2026માં 520 લાખ ક્રેડિટ કાર્ડ છે. એટલે એમાં ઉધાર ખરીદી, આ એક ટ્રેન્ડ ક્રેડિટ કાર્ડના પ્રમાણે બહુ સહેલો થયો છે. પણ જો આ ક્રેડિટ કાર્ડ પર તમે વસ્તુ લીધી એટલે પૈસા ચૂકવવાના તેના તે સમય નહીં, પણ પછીથી પણ પૈસા તો ચૂકવવા જ પડે. પણ એ પૈસા નહીં ચૂકવાના એટલે આઉટસ્ટેન્ડિંગ બોલે, બાકી બોલે. તો એ બાકી બોલે એવી સંખ્યા પણ અત્યારની સ્થિતિમાં 3 લાખ કરોડ. જોજો મારી સંખ્યા, 3 લાખ કરોડ. એટલે 3 ઉપર કેટલા જીરો, મીંડા કેટલા મૂકવાના એનો વિચાર કરવો જોઈએ. પણ આપણે નસીબદાર કેમ છે ખબર છે? ભારતની આખી જનતા, આખા પોપ્યુલેશનમાં ફક્ત 25% લોકો પાસે જ ક્રેડિટ કાર્ડ છે. મેં કીધું 520 લાખ ક્રેડિટ કાર્ડ. પણ એવું નથી ને કે એક જ વ્યક્તિ 3, 4, 5 ક્રેડિટ કાર્ડ રાખે. બેંક ઓફ બરોડાનો હોય, સ્ટેટ બેંકનો હોય, કોઈ કમર્શિયલ બેંક બીજી કોઈ હોય, આ બધાના ક્રેડિટ કાર્ડ એક જ વ્યક્તિ રાખી શકે. તો ભારતની લોકસંખ્યાના 25% લોકો પાસે જ ક્રેડિટ કાર્ડ છે. તમે જો કોલંબિયામાં જોશો તો 62% પોપ્યુલેશનના ક્રેડિટ કાર્ડ છે. યુકેમાં જોશો તો 70% વ્યક્તિઓની પાસે ક્રેડિટ કાર્ડ છે. અને હોંગકોંગમાં તો હદ થઈ ગઈ. હવે દરેક વ્યક્તિ પાસે ક્રેડિટ કાર્ડ, એટલે 98% લોકોની પાસે ક્રેડિટ કાર્ડ છે. પણ આપણે તો ભારતની જ વાત કરીએ ને, ભારતમાં આટલા બધા ક્રેડિટ કાર્ડની બાકી કેટલી, આઉટસ્ટેન્ડિંગ પૈસા કેટલા, એ વિચાર કરો ને તો આપણને ધ્યાનમાં આવશે.
2 લાખ કરોડ બાકી હતા. પછી 2024માં 2.65 લાખ કરોડ રૂપિયા બાકી હતા. અને અત્યારે તો મેં તમને કીધું હતું કે ભાઈ 3 લાખ કરોડ રૂપિયા બાકી નીકળે છે, ક્યારે ચૂકવશે ખબર નથી. ઈએમઆઈ નો એક વિષય, ક્રેડિટ કાર્ડનો બીજો વિષય, પણ ત્રીજો વિષય પણ છે ને, મોસ્ટ શોખની વસ્તુ ખરીદવાની જ હોય તો પછી પર્સનલ લોન કેમ ન લેવાય? વ્યક્તિગત લોન જેના માટે વ્યાજ પણ વધારે છે, બાકી પ્રોસેસિંગ ચાર્જ પણ વધારે હોય છે, તો પણ લોકો આવા પર્સનલ લોનની અંદર પણ જાય છે. એની સંખ્યા પણ જોવા જેવી છે. માર્ચ 2020માં 27 લાખ કરોડ પર્સનલ લોન હતી. આ બધો આરબીઆઈ નો ડેટા કહું છું. 2023માં 42 લાખ કરોડ, 2025માં 60 લાખ કરોડ અને અત્યારે 2026માં 70 લાખ કરોડ રૂપિયાની પર્સનલ લોન છે. એટલે આપણી લોકશાહી આપણને ક્યાં લઈ જાય છે? લોકશાહી એટલે શું? જે વૈભવી લોકો છે એમની પાસે જે વસ્તુ છે એ દરેકની પાસે શું કામ ન હોય? એટલે લોકશાહી. લોકશાહીનો અર્થ એવો કરવામાં આવ્યો છે કે ભાઈ દેશની સંપત્તિ પર બધાનો સરખો હિસ્સો છે, સરખો ભાગ છે. તો મોસ્ટ શોખ પેલા લોકો જ કરે, અમે શું કામ ન કરીએ? એટલે માર્કેટિંગ વાળા જાણે છે કે વૈભવી કુટુંબમાંથી જન્મેલા લોકોની સંખ્યા ઓછી છે, પણ વૈભવની ઈચ્છા ધરાવતા લોકોની સંખ્યા પુષ્કળ છે. એટલે મારે પણ વૈભવી જીવન જીવવું છે એવી લોક સંખ્યા પુષ્કળ છે. પોસાય તેવો દેખાવ કરવાની સંખ્યા વધે છે. પોસાતું નથી, પણ પોસાય એવું દેખાવ કરવાની જે લોક સંખ્યા છે ને એ વધારે છે ને, એ જ આ માર્કેટિંગ વાળાને ખબર પડે છે. અને એટલે જ એ તમારી પાસેથી કેવી રીતે ખરીદવાનું છે એ ઈએમઆઈ છે, ક્રેડિટ કાર્ડ છે, પર્સનલ લોન છે, એના દ્વારા પણ એ લોકો કરવાનો પ્રયત્ન કરે છે. જન્મેલા વૈભવી અને વૈભવી આકાંક્ષાળા વચ્ચેનો તફાવત ઈએમઆઈ, ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન છે. એટલે લોકશાહીનો ખોટો ઉપયોગ કરવાવાળા પણ લોકો છે, જેમના નામ વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી, નીતિન સાંડેસરા એ તો પાછા આવી ગયા છે. એટલે લોકશાહીના મૂર્તિયાઓ છે. વડીલો હંમેશા એવું કહેતા હતા કે ભાઈ ચાદર જેટલી લાંબી હોય પગ એટલા જ લાંબા કરો. આવું જ્યારે આપણને કહેતા હોય ત્યારે સાથે સાથે વડીલોની સાથે સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે ભાઈ આપણને ખુશ કરવા માટે જ્યાં સુધીની બીજાની જરૂર પડે, ધ્યાન રાખજો, આપણને ખુશ કરવા માટે જ્યારે બીજાની જરૂર પડે ત્યાં સુધી આપણે ગુલામ છીએ. એટલે આ ઈએમઆઈ, ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન આપણને ગુલામ તો નથી બનાવતા. આવું આપણે ધ્યાન રાખવાની જરૂર છે. આવું કહીને હું માણી વાળીને વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.